લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના વાઘાસણ ગામના યુવા ઉમેદવાર મનસુખભાઈ પ્રજાપતિ ઉમેદવારી નોંધાવી ત્યારે આખા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મીડિયાએ મુલાકાત લેવા વાઘાસણ ગામના યુવા ઉમેદવાર મનસુખભાઈ પ્રજાપતિએ વિકાસના કામોની વાતો કરી શિક્ષણ, પાણી, સ્ટ્રીટ લાઇટ, એમ્બ્યુલન્સ, સ્મશાન ભૂમિ, ગૌશાળા તેમજ વાઘાસણ ગામ એક એવું ગામ બનાવીશ કે બનાસકાંઠામાં આ ગામ ફર્સ્ટ નંબર આવવો જોઈએ એવી આશા વ્યક્ત કરું છું. આ અવનવી સુવિધાઓ પૂરી પાડીશ એવું મનસુખભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ સરપંચના પુત્ર નટવરસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મનસુખભાઈ ગામને બહુ મોટો ફાયદો કરાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે એવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુરજી ચૌધરી, થરાદ. કે ગામ લોકોએ મને સમરસ સરપંચ તો પહેલેથી બનાવી દીધો છે, પણ લોકશાહી છે એટલે ફોર્મ તો કોઈ બી ભરી શકે છે, પણ છતાંય ગામ લોકોનો વિશ્વાસ તો અડગ રહ્યો છે કે ભાઈ કામ કરશે. એમાં જે મુદ્દા ઇન્ક્લુડિંગ છે સ્પોર્ટ લેવલે છે કે જે લોકો વિદ્યાર્થી બહાર જઈને બી તૈયારી કરે છે પરીક્ષાના, એમને પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડી શકું. પછી જે લાઇબ્રેરી છે એના માટેની બી વ્યવસ્થા કરવાની છે કે એનામાં ઘટતા પુસ્તકો છે જે બી તૈયારી માટે એ બી વ્યવસ્થા કરવાની છે. પછી ગામના જે પાણીનો બી થોડો પ્રશ્ન છે પીવાના પાણીનો, એ પણ એના માટે બી મહેનત કરવાની છે મારે. અને બીજું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એના માટે બી જે ખૂટતી વસ્તુઓ છે, અને બીજી જે વાત કરી કે એમ્બ્યુલન્સની મારું પહેલેથી માનવું છે કે ઇમરજન્સીમાં બહુ બધા કેસો એવા હોય છે કે મતલબ તરત સુધી કે કોઈ મોટી હોસ્પિટલ સુધી પહોંચી નથી શકતા, તેમાં વચ્ચે અડચણ રૂપે કંઈ ના કંઈ થતું હોય છે. એટલે મારો એક પર્સનલ વિચાર છે કે એમ્બ્યુલન્સની બી વ્યવસ્થા કરવાનો મારો પ્લાન છે. બીજા સ્પોર્ટ લેવલે જે ગ્રાઉન્ડ છે કે યુવા મહોત્સવ આવે છે એમાં ગામના બાળકોને કે સ્ટુડન્ટ્સને નથી મળતી પૂરતી સુવિધાઓ, તો એના માટે મહેનત કરી શકે એના માટે મારી પ્રયત્ન તો છે જ પર્સનલી. અને બાકીના જે બી પ્રધાનમંત્રી યા ગવર્મેન્ટના જે બી આવાસ યોજના છે, બીજા જે બી ગવર્મેન્ટના આપણા જે સુવિધાઓ મળવાની છે એ બધી સુવિધાઓ ગામના એક એક લોકોને મળી શકે એવો મારો પ્રયત્ન હંમેશા રહેશે.